નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 24/3/2026। તો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરોની 10 વર્ષ જૂની માંગણીઓનો સરકારે કર્યો છે આખરે સ્વીકાર। તો હવે ક્યાં સુધીમાં રિટાયર થયેલાને આ લાભ મળશે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે, તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને વિડીયો શરૂ કરતા પહેલાં આપણે બધાને એક દિલથી નમ્ર વિનંતી છે કે પેન્શનર મિત્રો, તમને માહિતગાર કરવાના હેતુથી અમે રોજે રોજ આવા જ આવા વિડીયો બનાવતા હોઈએ છીએ, જેથી કરીને તમે સરળતાથી આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતગાર થઈ શકો। તો આ માટે અમે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ દિવસ રાત। તો આ મહેનત અમારી થોડીક વધારવા માટે અમારા વિડીયોને લાઈક કરજો, અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને લાભ આપવા માટે 8મા પગાર પંચની રચના કરી છે। તો આયોગે ઝડપથી કામ શરૂ કરી દીધું છે। તો 8મા પગાર પંચના અમલીકરણની તારીખ અંગે પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે। તો ચાલો નવા પગાર પંચ વિશે વધુ જાણીએ મિત્રો। તો ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ આપવાના હેતુથી 8મા પગાર પંચની રચના કરવામાં આવી છે। તો 8મા પગાર પંચે તેનું કામ પણ ઝડપથી શરૂ કરી દીધું છે। તો 8મા પગાર પંચના અમલીકરણની તારીખ અંગે પણ એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે। તો ચાલો આ નવા પગાર પંચ વિશે વધુ જાણીએ મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ, દરેક કર્મચારી નવા પગાર પંચના અમલીકરણ અંગે ચિંતિત છે। તો કેમ નહીં, કારણ કે દરેક કર્મચારી અંગે નિર્ણય લેવાનો છે। તો અહીંથી જ કર્મચારીને આગામી 10 વર્ષ માટે કેટલો પગાર મળશે તે નક્કી કરવામાં આવશે। તો ચાલો જાણીએ કે આ અંગે કયા અપડેટ્સ આવ્યા છે। તો ખાસ કરીને કર્મચારી અને પેન્શનરો 8મા પગાર પંચના અમલીકરણ અંગે સતત ચિંતા કરી રહ્યા છે। અને ચિંતા કેમ ન કરે, કારણ કે દરેક કર્મચારી હોય કે પેન્શનરોને આગામી 10 વર્ષ માટે સૌથી મોટો પગાર વધારો છે તે 8મા પગાર પંચના માધ્યમથી મળવાનો છે। તો ચાલો જાણીએ કે આ અંગે કયું અપડેટ આવી રહ્યું છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચના અત્યાર સુધીના વિકાસની। તો જાન્યુઆરી 2025માં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાની મંજૂરી આપી હતી। તો નવેમ્બર 2025ની શરૂઆતમાં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરી અને તેના સંદર્ભ શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી। તો આ કમિશન ભલામણો ઘડવા માટે મુખ્ય માર્ગદર્શિકા સ્થાપિત કરશે। તો ત્યારબાદ હવે ઘણા કર્મચારીઓ અને પેન્શનરો કમિશનના અહેવાલ અને સરકારની મંજૂરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો કર્મચારીઓને 30 એપ્રિલ 2026 સુધીમાં સત્તાવાર 8મા પગાર પંચ પોર્ટલ પર ઓનલાઈન તેમના સૂચનો સબમિટ કરવામાં કહેવામાં આવ્યું છે મિત્રો। તો ખાસ કરીને હવે ઘણા કર્મચારીઓ તેમજ પેન્શનરો કમિશનના અહેવાલ અને સરકારની જે મંજૂરી મળે છે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તેવામાં હવે કર્મચારીઓ અને પેન્શનરોને 30 એપ્રિલ 2026 સુધીમાં જે 8મા પગાર પંચનું પોર્ટલ છે તેના પર ઓનલાઈન તેમના સૂચનો અને દરખાસ્તો સબમિટ કરવામાં આવી રહી છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો તે ક્યારે લાગુ કરી શકાય। તો ભૂતકાળના વલણોને આધારે જ્યારે સરકાર પગાર પંચની સ્થાપના કરે છે અથવા શરૂ કરે છે, ત્યારે તેને લાગુ કરવામાં સામાન્ય રીતે 1 થી 2 વર્ષનો સમય લાગે છે। તો વર્તમાન સમયરેખાને આધારે 8મા પગાર પંચની ભલામણો 2027 પહેલાં લાગુ થવાની અપેક્ષા છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચ પાસે તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય છે। તો એકવાર રજૂ થયા પછી મંત્રીઓનું એક જૂથ તેનો અભ્યાસ કરશે અને પછી તેને અંતિમ મંજૂરી માટે કેબિનેટને મોકલશે, જેમાં લગભગ 1 મહિનાનો સમય લાગી શકે છે। તો જો કમિશન વિસ્તરણ માંગે છે
તો તેને અમલમાં મૂકવા માટે લગભગ 2 વર્ષનો સમય લાગી શકે છે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો તે 10 વર્ષ માટે સ્થાપિત થશે. તો દેશમાં પગાર પંચની રચના લગભગ 10 વર્ષે થાય છે અને સામાન્ય રીતે લગભગ તેને અમલમાં મૂકવામાં 2 થી 3 વર્ષ લાગે છે. ઉદાહરણ તરીકે 7મું પગાર પંચ 2014માં રચાયું હતું અને 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, તો જેમાં 29 મહિના લાગ્યા હતા. તેવી જ રીતે છઠ્ઠા પગાર પંચને અમલમાં મૂકવામાં 22 મહિના લાગ્યા હતા મિત્રો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મા પગાર પંચ પાસે તેની ભલામણો તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય છે અને એવી અપેક્ષા છે કે અમલીકરણમાં વધારાના 6 મહિના લાગી શકે છે. જોકે સમયસર અમલીકરણ સરકાર પર વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા સતત દબાણ પર દબાણ નિર્ભર રહેશે મિત્રો. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ પ્રકારની ચર્ચા કરવાની હતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.